નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોમાર. કરીશું નજર સમાચાર પર. હાંસોટમાં આવેલ હઝરત સૈયદ શાહ લંકાપતિ બાવાની દરગાહ પર સાદગીપૂર્વક સંદલ શરીફની ઉજવણી કરાઈ. હાંસોટ તાલુકામાં આવેલ દરગાહ હઝરત સૈયદ શાહ લંકાપતિ બાબા રહમતુલ્લાહ અલૈહની દરગાહ શરીફ પર અકીદતમંદોની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી. હઝરત સૈયદ શાહ લંકાપતિ બાવાની દરગાહ શરીફ પરથી ઢોલ તાસા સાથે સંદલ શરીફ જુલુસ સ્વરૂપે નીકળી જુલુદ્દીન બાવાની દરગાહ થઈ, બાવા નસરુદ્દીન શાહ બાવાની દરગાહ થઈ, સહાનુસરલા બાવાની દરગાહ થઈ, હઝરત સૈયદ શાહ લંકાપતિ બાવા પીર રહમતુલ્લાહ અલૈહની દરગાહ પર શરીફ પહોંચ્યું હતું. દરગાહ શરીફ ખાતે સંદલ શરીફની વિધિ મુજાબર ફકીર મુસ્તફાએ સંદલ શરીફ અર્પણ કર્યો હતો, તેમજ સ્થાનિક આલિમોની ઉપસ્થિતિમાં સંપન્ન કરાઈ હતી. સંદલ શરીફ પ્રસંગે દરગાહ શરીફને ઝગમગ રોશનીથી શણગારવામાં આવી હતી. ત્યારબાદ સલાતો સલામના તેમજ ફાતેહા ખુવાની સાથે નિયાઝ ખાનીનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. અંતમાં સમગ્ર વિશ્વમાં શાંતિ અને ભાઈચારો કાયમ રહે એ માટે વિશેષ દુઆ ગુજારવામાં આવી હતી. રિપોર્ટર અવીસ સૈયદ સાથે ઇસુફ દિવાન, તહેલકા ન્યૂઝ, હાંસોટ.